સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ગેરકાયદેસર બાંધકામ મામલે વિવાદ ઉગ્ર બન્યો છે। સુદામડા રોડ પર આવેલી કેટલીક દુકાનો ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે ચૌહાણ જયેશભાઈ નામના જાગૃત નાગરિક ઉપવાસ પર ઉતર્યા છે। તેમનો આક્ષેપ છે કે માથાભારે તત્વોએ ગેરકાયદેસર બાંધકામો કરીને જમાવટ કરી છે। મામલે કચેરીમાં લેખિત અરજી આપવામાં આવી છે, જેના પગલે સાયલા મામલતદારે તપાસના આદેશ આપ્યા છે। મામલતદારે જણાવ્યું છે કે તપાસ દરમિયાન જો બાંધકામ ગેરકાયદેસર સાબિત થશે તો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અરજીમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ જેવા ગુના દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મુકામે જ્યારે સુદામડા જે માર્ગ ઉપર 250 મીટરની રેન્જની અંદર જ્યારે માથાભારે અસામાજિક લુખ્ખા તત્વોએ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે, એની રજૂઆત મેં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, મામલતદાર, લીંબડી પ્રાંત, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આઈજી, માર્ગ મકાન મિનિસ્ટર અને કાર્યપાલક ઇજનેર સુધી મેં લેખિતમાં રજૂઆતો કરી હતી અને અગાઉ પણ માહિતી માંગેલી હતી। તેમ છતાં મને માહિતી નહીં આપી, માહિતી છુપાવી હતી। ત્યારે મેં ચોક્કસ મુદતના અનુસંધાને સાયલા સુદામડા 200થી 250 મીટરની રેન્જમાં જે સરકારી ખરાબાની જમીન છે, આજુબાજુમાં જે 20થી 21 દુકાનો માથાભારે અસામાજિક તત્વોએ દબાણ કરી નાખ્યું છે, ત્યાં અસામાજિક તત્વોનો હડો રાતે બન્યો છે। ત્યાં અનેક જ્યારે સાયલાની અંદર લાલજી મહારાજની જગ્યા આવેલી છે અને જૈનનું તીર્થ આવેલું છે, ત્યારે સાયલાના લોકો જ્યારે માથાભારે અસામાજિક તત્વોથી ફફડી રહ્યા છે, બી રહ્યા છે, ત્યારે લોકો જ્યારે માથાભારે તત્વથી બહાર આવતા નથી અને ખુલ્લા રજૂઆત પણ કરી શકતા નથી। જ્યારે સાયલા તાલુકાની અંદર માથાભારે અસામાજિક તત્વો જનતાને રંજાડી રહ્યા છે, ત્યારે માથાભારે ભાજપના રાજકીય ઇશારે જ્યારે ગેરકાયદેસર દબાણો કર્યા છે એને ખુલ્લા કરવા માટેનું મેં અનેક વખત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં જ્યારે આખરે મેં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કલેક્ટરશ્રીને આખરી અલ્ટિમેટર આપ્યું હતું અને એની અંદર મેં જણાવેલું હતું કે તારીખ 23/2026ના રોજ જો ડિમોલેશન 21 દુકાનો તોડી પાડવામાં નહીં આવે તો હું ચોક્કસ મુદતની અનુસંધાને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે ઉપવાસ ધરણા ઉપર ઉતરવાનો છું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ મારી લડતને હું ચાલુ। જયેશભાઈ ચૌહાણ કરીને એક પત્રકાર છે, એમને એક અરજી આપેલી છે, ગેરકાયદેસર દબાણ બાબતની એમની રજૂઆત છે। મારું નામ વનરાજસિંહ રાજપૂત, હું અહીંયા 19 તારીખે સાયલા મામલતદાર તરીકે હાજર થયેલો છું। અગાઉની એમની રજૂઆત હતી, એમને વાત કરેલી, પણ એ મને ધ્યાનમાં કંઈ હતું નહીં। હું અહીંયા હાજર થયો પછી મને એ બધી ખબર પડી, એટલે એ વિષય હાથ ઉપર લઈ અમે એમને જણાવેલ સ્થળ ઉપર ગયા હતા। સ્થળ ઉપર ગયા અને જેનું બાંધકામ હતું, જેના વિરુદ્ધની અરજી હતી, એનો સંપર્ક કરી એમને ત્યાં બોલાયા અને એમને પૂછપરછ કરતાં એમને એવું જણાવ્યું કે માન્ય કલેક્ટર સાહેબે એમને આ જમીન છે તે સમયે ગ્રાન્ટ કરેલી છે અને એને પુરાવા તરીકે એક હુકમ રજૂ કર્યો છે। એ હુકમના સાધનિક કાગળો અંગે અમે પત્ર વ્યવહાર કલેક્ટર સાહેબને મોકલેલું છે, વિનંતી કરી કે એ હુકમ અન્વયે જે કોઈ સાધનિક કાગળો હોય એની માપણી સીટ કે એ અમને રજૂ કરે, અમને ઉપલબ્ધ કરાવે, જેથી અમે એમાં અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરી શકીએ। અમે એક DLR કચેરીમાં પણ પત્ર લખેલો છે। આમને જે જમીન ગ્રાન્ટ થઈ એમાં વિષય એવો છે કે 2030 સર્વે નંબર છે સાયલાનો, એ બહુ મોટો સર્વે નંબર છે અને સરકારી ખરાબો છે। હવે એમાં ચોક્કસ કઈ જગ્યાએ એમને જમીન ગ્રાન્ટ થઈ છે એની ખાતરી કરવી પડે અને એ ખાતરી થાય પછી જ એનું પોઝેશન છે એ ઇલીગલી છે કે લીગલી છે એ ખ્યાલ આવી શકે એમ છે। એટલે આ ન્યાયની પ્રક્રિયા છે, થોડોક સમય માગી લે એવી છે અને એની માટે અમે કાર્યવાહી શરૂ કરેલી છે। જે અમને કાગળો ઉપલબ્ધ થશે એના ઉપરથી અમે આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થશે એ અમે